હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અહીંયા છે રવિવાર, સાંજના વાગ્યા છે 7 અને આજે અમારે થયો ટાઈમ ચેન્જ. આજે ટાઈમ થયો રાતે 3-4 વાગે ટાઈમ ચેન્જ થયો છે. એટલે આ લોકો આગળ પાછળ ટાઈમ ચેન્જ કરે. એટલે યુરોપિયન કન્ટ્રીમાં મોસ્ટ ઓફલી બધાને એવું જ હોય છે કે આ લોકો ટાઈમ ચેન્જ કરે. જેમ શિયાળો આવે એટલે રાત લાંબી થઈ જાય એટલે આ લોકો ટાઈમ પાછળ કરે, અને ઉનાળો આવવાનો હોય ત્યારે દિવસ લાંબા થઈ જાય એટલે આ ટાઈમ આગળ કરે. એટલે આ ઇન્ડિયાની કમ્પેરિટીવમાં વાત કરું છું. એટલે માની લો કે ઇન્ડિયામાં અત્યારે 10 વાગ્યા હશે, તો અહીંયા અમારે 10 વાગ્યા હોય તો પહેલાં 3.5 કલાકનો ડિફરન્સ હતો, અત્યારે 2.5 કલાકનો ડિફરન્સ થઈ ગયો. એટલે આ લોકોએ અત્યારે ટાઈમ આગળ કર્યો. મીન્સ કે વાગવા જોઈએ 3 અને વગાડી દે આ લોકો ડાયરેક્ટ 4. એટલે કેમ કે દિવસ લાંબા થઈ જાય, દિવસ લાંબો થઈ જાય ને એટલે આ લોકો થોડો ટાઈમ વધારી દે. એટલે આ કમ્પેરિટી છે ઇન્ડિયાથી. ઇન્ડિયામાં 2.5 કલાકનો અત્યારે ડિફરન્સ ચાલે છે, પહેલાં 3.5 કલાકનો હતો. તો આ વિડીયો બનાવવાનો મારો મુખ્ય હેતુ એ હતો કે ઇન્ફોર્મેશન માટે મને ઘણા બધાની કોમેન્ટ આવે છે કે કઈ રીતે અવાય, કઈ મારે આવવું છે, તો કઈ કઈ પ્રોસેસ હોય આ રીતે. તો આ ખાલી એક ફર્સ્ટ વિડીયો છે, શોર્ટ વિડીયો થશે 10-12 મિનિટ જેવો કે 7-8 મિનિટ જેવો. જોઈએ કેટલી ડિટેલ હું આપું છું એ પ્રમાણે વિડીયો બનશે. તો વિડીયો સુધી બના રહેજો છેલ્લે સુધી, તો તમને થોડું નોલેજ મળશે કે કઈ ઇન્ફોર્મેશન જોતી હશે એ તમને બધી મળશે. તો જે રોમાનિયા આવવા માંગે છે અને આવે છે અને જેની પ્રોસેસ ચાલુ છે એ બધા માટે આ ખાસ વિડીયો છે, જોજો. તમને ખબર જ છે કે રોમાનિયા 2024 માર્ચ પછી સેંગેનમાં આવી ગયું. એટલે આ હવે બધી જે સેંગેન કન્ટ્રી છે, 29 સેંગેન કન્ટ્રી છે, તો એમાં એડ થઈ ગયું. બલ્ગેરિયા અને રોમાનિયા લાસ્ટ યર આવ્યો, એટલે એ ટોટલ 29 થઈ, પહેલાં 27 હતી. એટલે હવે તમને ડાયરેક્ટ સેંગેન વિઝા મળશે. જે બી કોઈ રોમાનિયામાં આવશે અને સેંગેન વિઝા મળશે, અને એ સેંગેન વિઝા ઉપર તમે બીજી રોમાનિયા સિવાયની બીજી 28 કન્ટ્રી તમે ફરી શકશો. ઇન્ક્લુડિડ રોમાનિયા તમે 29 કન્ટ્રી ફરી શકશો. તમારી પાસે 3 મહિનાનો તમને 3 મહિના ફરવા માટે મળે. જો તમે ડિપેન્ડ કરે તમે કયા વિઝા ઉપર આવો છો. હવે જો એમાં હું તમને વાત કરું વિઝાના કઈ રીતે તમે આવી શકો. તો વિઝાના 2 ટાઈપ છે. એક તો શોર્ટ ટર્મ વિઝા, લોંગ ટર્મ વિઝા. હવે શોર્ટ ટર્મ વિઝામાં બિઝનેસ વિઝા, ટુરિસ્ટ વિઝા, વિઝિટર વિઝા અને બીજી અમુક કોમર્શિયલ એક્ટિવિટી બધી એમાં શોર્ટ ટર્મ વિઝામાં કાઉન્ટ થાય. તમને 90 દિવસના જ મળે. 90 દિવસ, 180 દિવસની અંદર તમારે 90 દિવસ તમને મળે. 6 મહિનાની અંદર તમારે કોઈ પણ 3 મહિના તમે રહી શકો અને પછી તમારે એક્ઝિટ કરવું. અને બીજા છે લોંગ ટર્મ વિઝા. લોંગ ટર્મ વિઝામાં વર્ક વિઝા આવી ગયું, ડિપેન્ડન્ટ વિઝા જે ફેમિલી વિઝા કહેવાય એ આવી ગયું, સ્ટડી વિઝા આવે, અને બીજા ઘણા બી આવે છે, ઘણી એક્ટિવિટી વિઝા આવે છે. બધા લોંગ ટર્મ વિઝામાં કાઉન્ટ થાય. પણ હું તમને મેઇન જે વિઝા છે, જે બધા લોકો મોસ્ટ ઓફલી આવતા હોય છે, એ વિઝાને હું વાત કરું છું. તો આ હતા ખાલી એટલા પ્રકાર એના, શોર્ટ ટર્મ વિઝા અને લોંગ ટર્મ વિઝા. હવે આપણે વાત કરીએ પહેલાં શોર્ટ ટર્મ વિઝા. શોર્ટ ટર્મ વિઝામાં 3 પ્રકાર છે કે બિઝનેસ વિઝા, વિઝિટર વિઝા અને ટુરિસ્ટ વિઝા. બિઝનેસ વિઝા જે કોઈ બિઝનેસ માટે આવતું હોય, એની કંપનીના બિઝનેસ વિઝા માટે એની માટેના વિઝા છે, એ કોઈ ટ્રાવેલ એજન્ટ થ્રુ જ આ બધું એજન્ટ થ્રુ જ પોસિબલ થાય. કેમ કે બિઝનેસ વિઝા માટે એ છે. ટુરિસ્ટ વિઝામાં બી સેમ જ પ્રોસેસ. પણ ટુરિસ્ટ વિઝામાં તમે અહીંયા ફરવા આવી શકો, તમને અહીંનો વ્યક્તિ બી તમને બોલાવી શકે. સેમ ટુ સેમ વિઝિટર વિઝામાં બી સેમ ટુ સેમ એવી જ પ્રોસેસ છે. ટુરિસ્ટ વિઝામાં તમારે કોઈ ટ્રાવેલ એજન્ટ થ્રુ આવી શકો. બધા મોસ્ટ ઓફલી એવી રીતે જ આવતા હોય છે, કેમ કે અહીંયાથી ટ્રાવેલ એજન્ટ હોય એ એની અહીંયાથી પ્રોસેસ કરે, અહીંથી અપ્રુવલ લે અને પછી એના બિહાફ ઉપર એ વિઝા સ્ટેમ્પ થાય ને અહીંયા આવીએ. કે ટુરિસ્ટ વિઝામાં ફીસ અલગ અલગ હોય છે, અને એમાં બેંક બેલેન્સ પર ડે 50 યુરો સમથિંગ હોય છે. એ ટ્રાવેલ એજન્ટ બધું જોઈ લે, 50 યુરો બતાવવા પડે. વિઝિટર વિઝામાં અલગ હોય. વિઝિટર વિઝામાં એવું હોય કે તમારો કોઈ અહીંયા મેમ્બર રહે છે, ઇન્ડિયન સિટીઝન અહીંયા રહેતો હોય, રેસિડેન્ટ હોય એનો, તો એ તમને વિઝિટ કરવા માટે બોલાવી શકે. 3 મહિનાની વિઝિટ માટે તમને અહીંયા બોલાવી શકે. એમાં એ ખુદ બી પ્રોસેસ કરે કે કોઈ એજન્સી થ્રુ બી પ્રોસેસ કરાવી શકે. પણ એનું ડિફરન્સ એટલું હોય કે તમારે એમાં રહેવા માટે કોઈ જગ્યા ન બતાવવી પડે, કેમ કે તમે હોટલ બતાવવાની જરૂર નથી. રહેવા માટે જગ્યા એ ખુદ બતાવે છે, વ્યક્તિ તમને બોલાવે છે, અને બેંક બેલેન્સ બી ખુદ બતાવે. અને ટુરિસ્ટ વિઝામાં અલગ હોય કે ટુરિસ્ટ વિઝામાં ટ્રાવેલ એજન્ટ બધું હોટલ ને એવું બધું એને પ્રૂફ બતાવવા પડે, બેંક બેલેન્સ ને બધું બતાવવા પડે. કેમ કે એઝ અ ટુરિસ્ટ આવો છો ને, એઝ અ વિઝિટર ફરક પડે કે તમે અહીંયા ઘર છે, ઘરમાં રહેવાનો છે, બધું પ્રૂફ બતાવે, નોટરી કરાવવી પડે કે આ વ્યક્તિ 3 મહિના માટે આવશે અને મારી ગેરંટી કે એ 3 મહિના પછી પાછો જતો રહેશે. એટલે આ હતું શોર્ટ ટર્મ વિઝામાં. 3 મહિનાના વિઝા મળે. કોઈ
180 દિવસના તમને તારીખ છાપીને આપે વિઝાની અંદર. 180 દિવસ એની અંદર તમે કોઈ પણ 3 મહિને અહીંયા રહી શકો અને સેંગેન કન્ટ્રીમાં બી તમે રહી શકો. અહીંયા આવવાનું, અહીંયા ફરો, પછી બીજી કન્ટ્રીમાં બી જઈ શકો. એટલે સેંગેન વિઝા છે જે તમે 29 કન્ટ્રીમાં ફરી શકો. હવે આપણે વાત કરીએ લોંગ ટર્મ વિઝા. લોંગ ટર્મ વિઝામાં આવે વર્ક વિઝા, જે મોસ્ટ ઓફલી બધા લોકો અહીંયા આવે છે, જેના ઉપર જે રેશિયો વધારે છે એ લોંગ ટર્મ વિઝામાં વર્ક વિઝા છે. એમાં બધા લોકો બહુ બધા આવે છે અને મને બધા કોમેન્ટ બી કરે છે કે કઈ રીતે આવી શકાય, તમારા એજન્ટ થ્રુ. તો જો મારી પાસે કોઈ એજન્ટનો કોન્ટેક્ટ નથી, કેમ કે હું ખુદ એજન્ટ થ્રુ આવ્યો નથી. હું એક મારા મિત્રના રેફરન્સથી અહીંયા આવ્યો હતો. એના જોબ ઉપર, કે અમે જ્યાં જોબ કરતા હતા એના રેફરન્સથી હું અહીંયા જોબ ઉપર ડાયરેક્ટ હું કંપની થ્રુ જ આવ્યો છું. એટલે કોઈ એજન્ટનો કોન્ટેક્ટ મારી પાસે નથી. અને જો હશે ઇન ફ્યુચર મળશે તો હું તમને જરૂર જણાવીશ કે કયો. અને જે લોકો એજન્ટ થ્રુ આવતા હોય ખાસ ધ્યાન રાખજો કે કે તમારી જોડે અત્યારે, કેમ કે મારા અત્યારે બહુ બધું એવું ચાલે છે, બધાના પૈસા જાય છે, બધા પૈસા એજન્ટો લઈ લે છે, કામ નથી કરતા. એટલે ખાસ તમારે એ ધ્યાન રાખવાનું, જોઈ જાણીને બધી વસ્તુ કરજો. બધાને પૂછીને કરજો, જે અહીંયા આવેલું હોય, જેના થ્રુ આવ્યા હોય, રેફરન્સ થ્રુ હોય તો વધારે સારું પડે. એટલે આ વિડીયો બનાવવાનું ખાસ માહિતી મારી આપવાની હતી કે લોકો જોડે કંઈક ફ્રોડ અત્યારે બહુ બધા થાય છે, મને બધા કોમેન્ટ કરે છે. એટલે હું ઇન્ફોર્મેશન જેટલી મને ખબર છે, જેટલો મારો એક્સપિરિયન્સ છે, એ પ્રમાણે હું તમને ઇન્ફોર્મેશન શેર કરીશ કે જેથી તમને સારી અને સચોટ માહિતી મળે, સાચી અને સચોટ માહિતી મળે, અને જે ફ્યુચર બી તમને કામ લાગે કે તમારે અહીંયા આવવું હોય કે આવવાના છે, કે તમે બીજાને કોઈ ગાઈડ કરી શકો. તો આપણે વાત કરીએ વર્ક વિઝાની. વર્ક વિઝાની તમે એજન્ટ થ્રુ આવી શકો. એજન્ટ બધી પ્રોસેસ કરે, જે તમે ફીસ કહેશે એ બધી તમારે ફીસ ચૂકવવાની. બાકી તમે ખુદ તમારી રીતે બી આવી શકો. અહીંની કંપની એવી હોય છે કે જે ડાયરેક્ટ બી હાયર કરે છે તમને ઇન્ટરવ્યૂ લઈને એવી રીતે. અને બીજું છે કે એજન્ટ થ્રુ ને તમારે ખુદની રીતે. ત્રીજું છે કે તમે કંપની ટ્રાન્સફર હોય, કેમ કે ઘણા લોકો એવા બી હોય છે કે ત્યાંની કંપની અહીંયા હોય બીજી બ્રાન્ચ, તો અહીંયા લોકો બી ટ્રાન્સફર કરે છે, એટલે એ બી રીતે થાય. એ બધું કંપની કામ કરે. તો આ 3-4 રીત હતી અહીંયા આવવાની. અને આના વિશે બી હું ડિટેલમાં વિડીયો બનાવીશ સ્ટેપ બાય સ્ટેપ. પણ આજે હું ખાલી જસ્ટ તમને કઈ રીતે આવી શકો એની શોર્ટ ઇન્ફોર્મેશન તમને આપવા માંગુ છું. પછી નેક્સ્ટ વિડીયોમાં હું એ બનાવીશ કે ઇન ડિટેલ બનાવીશ કે કયા ડોક્યુમેન્ટ જોઈએ, કેટલો ટાઈમ લાગે. એટલે આ ખાસ તમારે વિડીયો જોજો કે તમને જેથી કામ લાગે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો કે ઇન ફ્યુચર તમને માહિતી મળે. અને આપણે હવે વાત કરીએ સ્ટડી વિઝાની. સ્ટડી વિઝા બી એક લોંગ ટર્મ વિઝા છે, કેમ કે એમાં સ્ટડીમાં ડ્યુરેશન હોય 6 મહિના, વર્ષ, જે તમે કોર્સ નક્કી કરો એ પ્રમાણે ડ્યુરેશન મળે. અને આવવાનું વર્ક વિઝાનું જો વર્ક વિઝામાં હું ભૂલી ગયો કે વર્ક વિઝામાં તમે અહીંયા આવો પછી તમારે અહીંયા લોંગ ટર્મ પહેલાં, કેમ કે 3 મહિનાના વિઝા મળે, પછી તમારે અહીંયા એનું કાર્ડ બને, રેસિડેન્ટ બને. એટલે અહીંના રેસિડેન્ટ. વર્ક વિઝામાં બી પાછા 2-3 પ્રકાર હોય. ટેમ્પરરી વર્ક વિઝા, પરમિનન્ટ વર્ક વિઝા. ટેમ્પરરી રેસિડેન્ટ અને પરમિનન્ટ રેસિડેન્ટ, એ 2-3 પ્રકારના હોય. કેમ કે ટેમ્પરરીમાં એવું હોય જ્યાં લગી તમારો કોન્ટ્રાક્ટ હોય ત્યાં લગીનું હોય, અને પરમિનન્ટમાં જ્યાં લગી તમને કંપનીવાળો રાખે કે લોંગ ટર્મના વિઝા, જ્યાં લગી તમારે રહેવું હોય કંપનીવાળાને, તમે ત્યાં લગીનો કોન્ટ્રાક્ટ હોય. અને એમાં બી સિઝનેબલ વર્કર બી આવે, ઘણા ખરા કેટેગરી આવે છે વર્કરમાં બી. એટલે વર્ક વિઝામાં આ બધી કેટેગરી છે. વર્ક વિઝામાં પરમિનન્ટ વર્કર, ટેમ્પરરી વર્કર, સિઝનેબલ વર્કર, એટલે એ બધા કેટેગરી આવે. આપણે આના વિશે હું ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવીશ, જેથી તમને બધી માહિતી મળે. સ્ટડી વિઝાની વાત કરીએ તો સ્ટડી વિઝામાં બી એક લોંગ ટર્મ વિઝાના કારણે એના બી એક રેસિડેન્ટ કાર્ડ બને. અહીંયા આવ્યા પછી 3 મહિનાના વિઝા હોય, એની અંદર તમારે રેસિડેન્ટ કાર્ડ બનાવવાનું હોય. અને એ બી તમે કઈ રીતે આવી શકો, એ તમે જો કોઈ યુનિવર્સિટી, ડાયરેક્ટ યુનિવર્સિટી થઈ આવી શકો, કોઈ એજન્ટ થ્રુ આવી શકો. અને તમારે પોતાની રીતે આવવું હોય તો યુનિવર્સિટીનો કોન્ટેક્ટ કરીને ફીસ ભરીને જે બી પ્રોસેસ હોય એ રીતે તમે અહીંયા સ્ટડી વિઝા ઉપર આવી શકો. અને બીજું હવે વાત થઈ વિઝિટર વિઝા, ડિપેન્ડન્ટ વિઝા, જે ફેમિલી વિઝા કહેવાય, જે ડિપેન્ડન્ટ ફેમિલી, એની બી હું તમને થોડોક શોર્ટમાં માહિતી આપી દઉં. ફેમિલી ડિપેન્ડન્ટ વિઝામાં એવું છે કે ફોર એક્ઝામ્પલ અમે છીએ અત્યારે, હું અહીંયા પહેલાં આવ્યો હતો ને પછી મેં મારી વાઈફને કોમલને અહીંયા બોલાવી. અમે અત્યારે ફેમિલી વિઝા પણ, કોમલનું અત્યારે સ્ટેટસ ચેન્જ થઈ ગયું, વર્ક વિઝામાં છે, કેમ કે એને જોબ મળી ગઈ મારી કંપનીમાં, એટલે જોબ કરે છે, એટલે એનું સ્ટેટસ અત્યારે ચેન્જ થઈ ગયું. પહેલાં એ ફેમિલી વિઝામાં હતી. તો ફેમિલી વિઝામાં એવું હોય કે કોઈ પણ વ્યક્તિ અહીંયા રહે છે, રેસિડેન્ટ છે, તો એ એની વાઈફને, એના છોકરાઓને અહીંયા બોલાવી શકે એના બિહાફ ઉપર. જ્યાં સુધી વ્યક્તિ રહે છે ત્યાં સુધી એની વાઈફને, એના છોકરા એની જોડે રહી શકે. તો આ એક શોર્ટ હતું કે આ તમે આ રીતે બોલાવી શકો. એ તમે ખુદ બોલાવી શકો, કોઈ એજન્સી થ્રુ બોલાવો તો બી ભલે,
અને તમે ખુદ બી પ્રોસેસ કરી શકો. એનો હું નેક્સ્ટ વિડીયો બનાવીશ સ્ટેપ બાય સ્ટેપ, કે તમે કઈ રીતે બોલાવી શકો, કયા જે બી હેલ્પ જોતી હોય એ હું તમને કરીશ, ડોક્યુમેન્ટ રિગાર્ડિંગ જે બી. અને હવે વાત કરીએ, 3 પ્રકાર હતા. આ 3 પ્રકાર હતા: વર્ક વિઝા, સ્ટડી વિઝા અને ડિપેન્ડન્ટ વિઝા. આ બધા કાઉન્ટ થાય. બિઝનેસ વિઝા બી આવે લોંગ ટર્મ વિઝામાં, પણ એ કેટેગરી અલગ અલગ આવે. બિઝનેસ વિઝા બી લોંગ ટર્મ વિઝામાં ઘણી વખત તમારે અહીંયા બિઝનેસ હોય, તમે અહીંયા રહેવા માંગો, એની બી કેટેગરી લોંગ ટર્મ વિઝામાં ગણાય છે. એ કેટેગરી અલગ અલગ કેટેગરી હોય, એ પ્રમાણે હોય છે. તો આ હતો આજનો વિડીયો, અને આઈ હોપ કે આ વિડીયો તમને ગમશે. તમે ખાસ જોજો. જે અહીંયા આવવાના છે અને આવવા માંગે છે એની માટે ખાસ વિડીયો છે. અને હું બીજા વિડીયો બી નેક્સ્ટ વિડીયો હું બનાવીશ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ, એટલે જેથી તમને માહિતી મળે. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. જો તમારે કોમેન્ટ બી કરજો કે તમે શું ઇન્ફોર્મેશન જોઈએ છે, એનો બી હું વિડીયો બનાવીશ. ટાઈમ મળશે એટલે સ્ટેપ બાય સ્ટેપ એનો બી વિડીયો બનાવીશ. જેની બી ઇન્ફોર્મેશન જોતી હોય એનો વિડીયો બનાવીશું. એટલે એ બી ટાઈમ મળશે એટલે હું વિડીયો બનાવીશ. આ બી કે તમારે શેની ઇન્ફોર્મેશન જોઈએ છે એ બી હું ધીરે ધીરે બધા વિડીયો બનાવીશ. વ્લોગ અમે ક્યારેક ટાઈમ મળશે ત્યારે વ્લોગ બી બનાવશું, ક્યાંક ફરવા જઈશું ત્યારે એના બી વ્લોગ બનાવશું. પણ આ ઇન્ફોર્મેશનનો ખાસ એની હાટું જ મેં વિડીયો બનાવ્યો હતો, કેમ કે મને બહુ બધા કોમેન્ટ કરે છે ઇન્સ્ટાગ્રામમાં કે મારે આવવાનું છે, મારે આવવું હોય તો કઈ રીતે આવવું. તો આ એની માટે ખાલી એક શોર્ટ ઇન્ટ્રોડક્શન હતું. આ રીતે તમે વિઝા રીતે આવી શકો. હવે ઇન ડિટેલમાં મેં હું ફૂલ વિડીયો બનાવીશ અલગ અલગ કેટેગરીના, જેથી તમને વધારે નોલેજ આવે અને જેથી તમે તમે જે ક્યાંય એજન્ટો થ્રુ છેતરાવ નહીં. આના બિહાફ ઉપર કે તમારે જે ખુદ આવતા હોય તો એજન્ટો, કેમ કે એજન્ટો અત્યારે બહુ બધા પૈસા લે છે અને કેમ કે તમને પ્રોસેસની ખબર ન હોય. એટલે જોકે ઘણા ખરા લોકોને ખબર હોય છે, પણ ન ખબર હોય તો એની માટે ખાસ આ વિડીયો છે. અને નેક્સ્ટ વિડીયો બી બનશે. તો આ હતો આજનો વિડીયો. તો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે, અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટેક કેર.